આપણે કોઈને કાંઈ માની લીધા પછી એના પાછળનું વાસ્તવિક ચિત્ર શું છે તે જોવાનો પ્રયત્ન જ નથી કરતા. કોઈના શબ્દની સાથે તેના ભાવને સમજવાનો પ્રયત્ન કરવો. એક ટ્રેનની અંદર બે બાળકો હતા. તે બહુ જ તોફાન કરતા. બાળકો નાના એટલે કોઈ શું કહે, કોઈ કાંઈ કહેતું નહોતું. પણ બધા લોકો આ બાળકોના પિતા સામું જોવે. આ બાળકોના પિતા પણ બાળકોને કાંઈ ન કહે. પણ આ બધો જ માહોલ ચાલતો રહ્યો. જેટલા લોકો દુઃખી થવાના હતા એટલા તો થઈ ગયા અને બીજા લોકો દુઃખી થઈ રહ્યા હતા. પછી બધા લોકો વિચારવા માંડ્યા કે આ બાળકોના પિતા આ બાળકોને કંઈક કહે તો સારું. એમાં ઓલા બંને બાળકોએ એના પિતા સામે જોયું. એટલે એ બાળકોના પિતાએ એ બંને બાળકોને સ્માઈલ આપી. એમાં બધાયનો મગજ ગયો. બાળકો ઉપર નહીં, એમના પિતા ઉપર. કેમ કે આ એક બેદરકાર બાપ તો હતા કે જેમને કઈ જવાબદારીની ખબર નથી. આજુબાજુમાં કેટલા લોકો હેરાન થાય છે એની પણ ખબર નથી. અને વળી પાછા પોતાના બાળકોને કઈ કહેવાની જગ્યાએ સ્માઈલ આપીને પ્રોત્સાહન આપે છે. આમ બધા લોકો વાતો કરવા માંડ્યા. અને એમાં 2 થી 3 લોકોએ આવીને એ બાળકના પિતાને કહ્યું, આ બાળકોને ખબર નથી પડતી, તમને પણ નથી પડતી? આજુબાજુમાં કેટલા લોકો હેરાન થાય છે એની ખબર નથી પડતી? તમને એવું નથી લાગતું મારે મારા બાળકોને કંઈક કહેવું જોઈએ? આમ બધા પોતપોતાની વ્યથા કહેવા માંડ્યા. પછી લોકો કહેવા માંડ્યા, એસીમાં ક્યારે માણસ આવ્યો, શાંતિ લેવા માટે આવ્યો હોય ને. એટલે 2-3 મિનિટ પછી આ માહોલ શાંત પડ્યો ને એટલે બાળકના પિતાએ કહ્યું, મને એવું થાય છે હું મારા બાળકને કંઈક કહું, પણ હું શું કહું? વેકેશનમાં બાળકની મમ્મી એના મામા એટલે એના ભાઈના ઘરે રોકાવા ગયા. એમાં હજી કાલે જ સમાચાર મળ્યા છે કે એની માનું અવસાન થઈ ગયું છે. એટલે ઘરેથી તો આ બાળકોને એમ કહીને નીકળ્યો છું કે હાલો મમ્મીને મળવા છે. તો હું એમને કેમ કહું કે કાલે મમ્મીનું અવસાન થઈ ગયું છે, આજે એમને મળવાનું નથી, એમની સ્મશાન યાત્રા છે. એટલે એ બાળકો રમે છે અને હું આ વાતનો વિચાર કરું છું. આ સાંભળતા જ આખો માહોલ સ્તબ્ધ થઈ ગયો. કોઈ કઈ બોલ્યું નહીં. બધા પોતપોતાની જગ્યાએ બેઠા. એ જ માહોલ, એ જ ડબ્બો, એ જ વ્યક્તિઓ, બધાનો થાક અને ઉજાગરો પણ સરખો હતો. પણ પહેલા જે વ્યક્તિઓને બાળકો તોફાની લાગતા હતા હવે એ સારા લાગતા હતા. અને પહેલા જે બાપ બેદરકાર લાગતો હતો હવે એ બાપ જવાબદાર લાગતો. સાહેબ, કહેવાનો મતલબ એટલો જ કે જેવા આપણા વિચારો હોય છે એવી આપણી ધારણા હોય છે. અને જેવી આપણી ધારણા હોય છે તેવું આપણું બહારનું વર્તન હોય છે. જો એકવાર આપણા વિચારો બદલાઈ જાય ને તો આપણું બહારનું જીવન અને વર્તન પણ બદલાઈ જાય છે. કહેવાનો મતલબ ધારણા ઉપર આટલી બધી વસ્તુ ડિપેન્ડ કરે છે તો કોઈને સીધો જજ કરવો નહીં. તેની પાછળનું ઇન્ટેન્શન શું છે તે જાણવાનો પ્રયત્ન કરવો. વસ્તુ આર્ચવ વેગળના શબ્દ અને ભાવની સાથે ખૂબ જ દિલથી જય શ્રી સ્વામી.